હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો હાલ અત્યારે આપણે વિડીયો છે ને આજે અત્યારે 7 વાગે શરૂ કર્યો છે. અને આપણે હું જે 2 દિવસ પહેલા અલંગ ગયો હતો ને, આપણે વોશિંગ મશીન લીધું હતું અને યાદ આવી ગયું છે. એટલે હું હાલો એને આપણે નવું એડ કર્યું છે, તો આપણે એને વિડીયો બનાવી નાખીએ. તો જો ભાઈ વોશિંગ મશીન આપણે ઘરે આવી ગયું છે. જો અહીંયા જો આવી કન્ડિશનમાં છે. ક્રોમ એ ટાટા પ્રોડક્ટ ટાટાનું છે અને બહુ સારું છે. મને આમ પર્સનલી ગમ્યું હતું. જો જ્યોતિ બેન જોવા માંડ્યા. સારું હે જ્યોતિ? હે તારે તને આવડે કામ કઈ? તને આવડે કે નહીં? તને છે કે આમાં ખોલજે કે આમાં પછી અંદર ગળી દે એટલે તું નાઈન બહાર નીકળી જા. કેમ? તો આપણે અહીંયા પેકિંગ કરાવેલું હતું. વીજીપી બિલ માથે લખીને માથે ટીકડી નાખી દીધી. અહીંયાથી ગમે એ વાહનમાં મતલબ મોકલાવી કે એટલે અહીંયા કે એટલે આઈડિયા આવી જાય કે આ ભાઈનું છે ને આ ગામનું છે. એમ આપણે છે ને હવે આનું અત્યારે આમ ખોલીએ, ઓપનિંગ કરીએ કે કેમ હાલે કેમ નહીં, બરોબર. પછી તમને બતાવીએ આ સારું કે ન સારું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે મશીન લેવાનું તો હવે અસ્મિતાને ખબર છે કે નહીં પૂછીએ. તો અત્યારે રસોઈ બનાવે અસ્મિતા. શું બનાવે? આ કંઈક તળવાનું ચાલુ લાગે છે. બટેટા ભૂંગળા બનાવવાનું છે. ભૂંગળા તળે છે અને બટેટા થઈ ગયા કે? તો હું છે ને ગામમાં ગયેલો હતો, હજી ગામમાંથી આવ્યો છું આ બધું લઈને. વોશિંગ મશીન લેવા જોયું કે? હે ભાઈ મારે પેલા જોઈ લીધું છે આને. તમારે પેલા ક્યાંથી જોઈ હોય લે? કેમ? લાવો પછી જોઈ ને. ઠીક એવું છે. ખોલવાનું બાકી છે. હાલો ઓપનિંગ કરવાનું છે. ભૂંગળા બટેટા ખાઈને પછી હવે છે ને પેલા જમી લઈએ અને પછી આપણે બધું એનું ઓપનિંગ કરીએ. મિત્રો આપણે છે ને વોશિંગ મશીન લેવા છે, કેમ કે ઘણા બધા કપડા ભેગા થઈ ગયા હોય ને તો મમ્મીને થોડીક ધોવામાં ઘણી બધી વાર લાગે કે ને. આમ તો રજા હોય ને તો અસ્મિતા બપોર સુધી કપડા જ ધોતી હોય ને મમ્મી ધોતા હોય. તો મમ્મીને હું આમ થાય હું કેદુનો વાત કરતો ભાઈ વોશિંગ મશીન લઈ આવી એમ. તો પછી રજા હતી કે હું હાલો ઉપડી એમ સવારમાં તો કે મશીન તો જાતા હોય પેલા આનું જ કામ કર્યું અલંગમાં પેલા ગોતી. અત્યારમાં એ પહોંચી ગયું. તો મિત્રો અત્યારે જો આ મશીન આવી ગયું છે અને મમ્મી ને પપ્પા ની આજ બારી ગયેલા છે એટલે એ કાલ સવારમાં આવશે. એટલે મમ્મીને તો ખબર નથી લેવાય. અહીંયા ભોગી ગયું મશીન, એ સવારમાં આવશે. એવા જોહે અત્યારે આપણે ખાલી આને ઓપનિંગ કરી નાખી. તો મિત્રો આમ ગણી તો આ મશીન હાવ નવા જ હોય. આમાં કઈક કંપનીમાં બનાવતી વખતે કઈ નાનો મોટો સેજ અમસો ફોલ્ટ રહી ગયો હોય ને તો આ કાઢ નાખે ઓલામાંથી. તો જો કન્ડિશનમાં તો આમ સારું છે, કઈ વાંધો નહીં આવે એમ વ્યવસ્થિત. આપણે છે ને તો પેલા માથે કાગળિયા છે ને પેલા ઉછેડી નાખી. અહીંયા એ લોકો લખી નાખ્યું નામ ને એવું આપણું માથે મૂકી દીધી ચીઠી. હવે આનું છે ને આપણે આજને આઝાદ મુહૂર્ત, આજનું સારું મુહૂર્ત છે એમ. હા તો ભાઈ આપણે આમાં કપડા નાખીને આપણે સ્ટાર્ટ કરીએ, મતલબ મુહૂર્ત કરીએ છીએ. કેમ જો અસ્મિતા આવી ગઈ છે, એને કામ છે ને સરળ થઈ ગયું કે એટલે તો કઈ કા જોવા આવી. તારું કામ ઈઝી થઈ જાય કે ભાઈ? કેમ હારા થઈ જ જાય ને. હું હવે આવું કન્ડિશન છે આવી કઈક માથેથી. આમાં કઈ જૂનું લાગે? એ તો વાત છે. જૂનું હોય કે નવું હોય, હવે તારે કપડા તો નહીં ધોવા પડે. આમાં નાખી દેવાનું. તે ઘરનું કામ શરૂ આવવાનું આમાં નાખી દો કે એટલે આ પૂરું થઈ જાય કે એટલે આમાં રીંગ વાગે કે પૂરું થઈ ગયું. હવ પછી આમાં સકડ આવે બધા ફેરવવાના. ચાહે સકડા આમાં પાણી જવા દેવું હોય ને આમાં પાણી જવા દેવું હોય ને તો આ ફેરવી નાખવાનું. એટલે આમાંથી આમ પીન બાજુ રાખો એટલે પાણી આમાં જાય, વોશ બાજુ રાખો એટલે પાણી આ કપડા ધોવાનું હોય એમાં જાય. આની અંદર આમાં કપડા ધોવાના ને આમાં ફૂકવવાના. તો ભાઈ આમાં કપડા ધોવાના છે એ આમાં નાખવાના, કપડા ફૂકવવાના હોય ને તો એ આમાં નાખી દેવાના. સકડા ક્યાં છે? તો ગોત નહીં પણ ગોત નહીં. તો ભાઈ જોવે છે અંદર છે નળી છે બે આપેલી. તો ભાઈ અંદરનું કન્ડિશન આવી છે. એમાં શું છે? આમાં એક આડી જાળી આવે છે. હવે નો કઈ નીકળે, બધું તું કાઢ નાખતી નહીં. એ આખું ફરે આવડું આમ ખાલી એમ ફરે તોય ધોઈ દે. બ્રશ કેમ કરવાનું? બ્રશ અહીં ધરો ની તો આ છે ને એ કચરો હોય કે એ ભેગું કરવાનું છે. તો એ બે આપેલા છે. આમાં કચરો ભેગો થઈ જાય, આમાં કચરો ભેગો થઈ જાય. અહીંથી ખુલે કચરો આખું ભરાઈ ગયું હોય ને અહીંથી ખોલી નાખવાનું. જો ખુલી ગયું. કચરો થોડો ઘણો ગમે વાળ ભરાણું હોય કે તો આમાંથી નીકળી જાય. આ થોડું કડક છે એટલે નહીં ખુલતું. સાફ સફાઈ કરવા માંડ્યું હવે. કામ
અસ્મિતાનું ને મમ્મીનું ઘણું કામ ઓછું થઈ ગયું છે. આપણે એમાં સકડી આ ફરે આ ફરે આ ફરે ને આવડું આ તો આખું ફરે. આને છે ને તો આપણે પાછું ફિટ કરી દઈએ. આવડું આ છે ને એ ડિટર્જન્ટ નાખવાનું છે ને આની અંદર પાવડર ભૂકી નાખી જો કે એટલે આની અંદર એક ઓલી પંખી હોય એ ફરે એટલે ઉડે. આની કઈ જરૂર નહીં, માથે નાખી જો કે તોય હાલે જશે. આમાં પાવડર નાખી જો કે એટલે અહીંથી ફરે એટલે આમાંથી થોડી થોડી અંદર વહી જાય બધી. ચાલો આને દઈ જાઓ મિત્રો. આ છે ને આમાં કપડા ફૂકવવાનું છે. જો આને આ ખોલી નાખો પછી આની અંદર એક આ જાળી આવે તો આવી આ જાળી આવે ને આની અંદર કપડા નાખી ભીના હોય આમાં નાખી દેવાના. એમાં તો વધારે હોય કે એટલે આવડવા નાખીને આ માથે મૂકી દેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું ને શરૂ કરી દેવાનો, ટાઈમ મૂકી દેવાનો. હવે આને છે ને સકડાને આ તો એમને મૂકી દીધું હોય કે તો ઓટોમેટિક આમ ભળ દેખાનું ન થાય, તો ઓટોમેટિક ધીરે ધીરે બેસી જાય. જો બાયુનો હાથ તમને ખબર જ હોય થોગા પકડેલા હોય કે એટલે ભળ દેખાનું થાય. એટલે આ બધું છે ને ફાઈબર આવે એટલે કાચનું આવે એટલે તૂટી જાય કે એટલે આ ધીરે ધીરે સિસ્ટમ બહુ સારી આપી કંપની વાળા. તો મૂકી જો કે એટલે આ ધીરે ધીરે બેસી જાય. જો બેસી ગયું ને આની અંદર સકડા છે ને જો ખોલી અને આમ મિત્રો આને છે ને સકડા બકડા દેખાવાનું આયા છે કે મસ્ત કન્ડિશન માં હતું એટલે આમાં કઈ હેડ ન હોય ક્યાંથી ખોલવું હતું એવું કઈ નહીં. પણ જો ભાઈ કન્ડિશન માં એકદમ પરફેક્ટ મસ્ત હોય એટલે તમને દેખાય નહીં કે ભાઈ આનું કઈ હશે સકડા બકડા. અહીંથી આમ ઊંચું ખોલી નાખો કે એટલે સકડા બધા પડી ગઈ છે. સવારના તો અત્યારે 10-11 વાગી ગયા છે ને મારા બા ની તો 20 વાગે મારા બા રોપ હારા કરે. અસ્મિતા રોપ હારો થોડો ઘણો આમાં રોપ નાખેલો હતો, થોડો ઘણો બગડ્યો હતો તો કાઢ નાખ્યો છે. વોશિંગ મશીન લેવા ખબર છે કે મને થઈ ખબર હતી તો કેમ એમ તો ઘેર હતા તમારું કામ તો મારા બાને છે ને ખબર નહીં અમે વોશિંગ મશીન લાવ્યા કે મારા બાને ખબર નથી. હારે પોગાડી દીધું એ તો વીએ જા 20 માં જા 20 પાર્ટમાં વીએ જા ને ખબર સામે મૂકી દીધું. વાહ હા મધરું એટલે એ તમે તો હારું મેં કીધું ગોઠવી હારી દીધું તમે તો એટલે તો આ નો હોય એવા ધંધા કરે લે તો અહીંયા હું આખી ના ધોઈ ના ખાઈ લુગડા હા તો નહીં અસ્મિતાને પૂછો. અસ્મિતાને પૂછે અસ્મિતા એ હરખા તું એ હરખો આમાં મસ્ત કપડા થઈ જાય. હાથે અમે કપડા ધોયા કે કેટલા મસ્ત થઈ ગયા. હાથે થાય એની કરતા તરત હુકાઈ જાય તરત એમાં નાખીને તરત પહેરી લે તો હાલે. કેમ કરવાનું અમને શીખવાડી દે ને તો અમને શરૂ કરતા નહીં આવડે. તારા મિત્ર હું છે ને આના અસ્મિતા ને મારા બાને છે ને આપણે કેમ શરૂ કરવું, કેમ બંધ કરવું, કેમ પાણી કાઢવું બેઝિક માહિતી આપણે આપી દઈએ છે. મિત્ર મશીન છે ને જો અહીંયા મસ્ત મજાનું આપણે ફિટિંગ કરીને મૂકી દીધું છે પરફેક્ટ. જો હું ન હોય ને અસ્મિતા આપણે હાજે કપડા ધોયા અમે હાજે કપડા ધોયા એટલે અસ્મિતાને થોડી ઘણી ખબર છે પણ આપણે એમને ખબર ન પડે, ખબર નતા દે બે જણા એમાં ખબર શું પડે લાવી પછી જોઈ લેવાનું હોય લાવી એટલે તરત આમ જો તો આમાં સકડા તમને ક્યાંય દેખાય અને ખોલી નાખવાનું જો એવું આવે ઘણા સકડા આવે આવડા ફરવાનું આવડા સકડા બધા ફેરવાના આ હુકવતી વખતે આ સકડું ને પછી ધોતી વખતે આમાં કેમ ફેરવાનું હોય આ મિનિટો છે બધી. આ છે ને આ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 30 મિનિટ 35 40 મિનિટ પછી આ ઓટોમેટિક અહીંયા આવી જાય કે એટલે ઓટોમેટિક આમાં રિંગ વાગે એટલે આપણે ગમે અહીંયા કામ કરતા હોય કે આમાં રિંગ વાગે એટલે આવીને બંધ કરી દેવાનું. એ તમે ન આવો તો ઓટોમેટિક આ બંધ થઈ જાય. કેમ કરવાનું એ ઓટોમેટિક બંધ થઈ જાય ના. આને તો નો કરો કે કઈ તો આ નોર્મલ જ છે એટલે આમાં કઈ નહીં હળી કરવાની તમારે આ સકડામાં ને આવડું આ પણ આ કપડા ધોવાઈ ગયા હોય એવા આને આમ ફેરવાનું. આમાં આપણે ડોળ હોય ને એ બધું આને આ બધું કીન નાખો આડું કે અહીંયા કીન નાખો એટલે પાછળથી ડોળ ઉયો થાય ને પાછળ જો મેં ભૂંગળી ફિટ કરી દીધી છે અહીંથી એ સીધો આમ ઠેઠ આમ બરાબર. આમાં કપડા ફૂકવાનું છે પેલા આને ખોલી નાખવાનું પછી આને માંથી લઈ લેવાનું પછી આમાં એક રિંગ આવે એ રિંગ આમાંથી આ કાઢી લેવાની. હા
પછી કપડા નાખી દેવાના. પછી આમ નખવાનું પછી આ રિંગ માથે મૂકવાની પાછી. પછી આને છે કે આડું રાખીને માથે મૂકી દેવાનું, ખાલી મૂકી દેવાનું, આમ થોડોક ધક્કો મારી દેવાનો, પછી આને દી દેવાનું, પછી આ દી દેવાનું. નકર આ ઓલું ચાલુ નહીં થાય. તમે શરૂ કરશો કે તોય શરૂ નહીં થાય. એટલે આને અને આમ છે ને આમ મૂકી દેવાનું, બળ નીકળવાનું, ઓટોમેટિક દેવાય. નહીં, જરાય ભાર નહીં દેવાનો. પછી આને શરૂ કરવાનું. તો આ 1 2 3 4 છે. આ 1 મિનિટ 2 મિનિટ 4 મિનિટ 5 મિનિટ એમ જેટલી મિનિટ મૂકવું હોય કે એટલું મૂકી દેવાનું. એટલે હા, 1 મિનિટ ઉપર રાખો કે તો 1 મિનિટ શરૂ રહે ને પછી ઓટોમેટિક બંધ થઈ જાય. તમે ગમે કામ કરતા હોય કે તો એ કામ શરૂ રાખો ને આ ઓટોમેટિક બંધ થઈ જાય મશીન આખું. હું તો ધોયા જ કરું. આમાં નાખીએ ટાઈમ બચી જાય એમ. હવે તો ધોયા જ કરવાનું હોય ને. ગોદડા ને તાબડા ને બધું ધોઈ નાખવું મારે તો. ગોદડા મિત્રો મારે બાને કે ગોદડા ને એવું બધું કે આમાં ધોઈ નાખો એમ. હવે આપણને ખબર નથી આમાં ગોદડા ધોવાય કે નહીં. મારા બાને તો કપડા ધોઈને કરી દીધા તો ગોદડા ધોવાનું શરૂ કર્યું. કપડા ધોઈ તો ગોદડા ન ધોવાય. આપણને ખબર નથી આમાં ગોદડા ની કેપેસિટી છે કે નહીં. આપણે ન હોય જાવ ધોવું ને એટલે તમને ખબર ન હોય ને તો ધોયા જ. ક્યારેક આપણે ટ્રાય કરશું. ક્યારેક પેલા એક ગોદડું નાખીને ભાઈ કેમ થાય કેમ નહીં. જો થાય તો ગોદડા ધોવું, નકર પછી તમે બહાર જેમ ધોવો એમ ધોઈ નાખવાના. પણ તમે તો ઘેર હું આપણે એમ પછી તમને આવડે નહીં ને આમાં સકડા આયરા. હાલો કહો. આ સકડું છે આ 5 માથે લઈ લેવાનું. એ તો મિનિટ છે 5 માં રાખો તો 5 મિનિટ થાય ને. 5 મિનિટ 10 મિનિટ 15 વધીને 15 મિનિટ મૂકવાનું એટલે બધું રેડી થઈ જાય. એટલું ફેરવાનું ને. એટલું નહીં 15 મિનિટ અહીં ધર્યું નહીં. અહીંયા સુધી આમ પકડ દેવાનું એટલે હા કપડા ધોવાનું હોય. પછી નાથી ઓટોમેટિક માથે વયું જાય. આને તો અડવાનું જ નહીં તમારે. તો આ સકડું છે કે આ તો ડોળ પાણી કાઢવું હોય કે એ આવડું આ બધું કીન નાખવાનું. પાણી નવું પાણી નાખો એ આને માથે લઈ લેવાનું. પાણી તમે આમાં નાખશો એ બધી વાહે નીકળતું થાય બસ ભૂંગળી માંથી. હા અત્યારે આવડું બંધ થઈ જાય. હા ધોવાઈ જાય એટલે તમે પાણી કાઢવું હોય કે ડોળ એટલે અહીંયા કીન નાખો એટલે પાણી પાછળથી બધું નીકળી જાય. પાછું નાખી દેવાનું. પછી પાછો બીજી વાર શરૂ કરજો તો હાલે 15 મિનિટ 10 મિનિટ.